પોલીસે વર્ક વિઝા અને વિદેશમાં નોકરીના નામે કરોડોની છેતરપિંડી આચરતા આંતરરાજ્ય સાયબર ફ્રોડ ગેંગના મુખ્ય આરોપી કવલજીત સિંહની હરિદ્વારથી ધરપકડ કરી। આરોપીઓએ એક ફરિયાદી પાસેથી અલગ અલગ ચાર્જીસ પેટે 26,29,000 રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી કરી। તપાસમાં સામે આવ્યું કે દેશના 12 રાજ્યમાંથી આ ગેંગ વિરુદ્ધ કુલ 23 ફરિયાદ નોંધાઈ છે। તો એનસીઆરપી પોર્ટલ પરથી આશરે 1,80 લાખ રૂપિયાનું ફંડ ફ્રીઝ કરવામાં આવ્યું છે। આરોપીના મોબાઈલમાંથી મળેલા ચેટ પરથી 10 કરોડથી 100 કરોડ રૂપિયા સુધીના કોર્પોરેટ એકાઉન્ટની માંગણીના સંકેત મળતા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। યુએસએની અંદર વર્ક વિઝા પરમિટ આપી એને નોકરી અપાવવાના બહાના હેઠળ એની સાથે છેતરપિંડી કરી। એની પાસેથી એના ચાર્જીસ પેટે કુલ 29,61,363 રૂપિયાની માતબાર રકમ એની પાસે કુલ અલગ અલગ 24 જેટલા બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરાવી। અને તાજેતરમાં જે આરોપી પકડાયેલ છે જેનું નામ છે કવલજીત, જેના આ 24 ખાતા પૈકીને 5 ખાતા બેંક ખાતા એના નામ ઉપર